રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે છટકા મશીનનો વિડીયો લઈને આવી ગયા છીએ. છટકા મશીન કઈ રીતનું ફિટ કરવું, કેમ વાપરવું અને કઈ રીતનું એને સાવચેતી રાખવી અને કઈ રીતની એને ધ્યાન રાખીને તેને લાંબા સમય સુધી આપણે ચલાવી શકીએ તે માટેનો વિડીયો છે. તો ખેડૂત મિત્રો પૂરો થાય ત્યાં સુધી જોજો. અને આમાં આપણે ઘણી બાબતની ધ્યાન ખેડૂત મિત્રોને ખબર છે અને ઘણી ખેડૂત મિત્રોને પણ નથી ખબર, કારણ કે મને અત્યાર સુધી નથી ખબર. મને માહિતી ખબર પડે છે એટલે તમને વિડીયો દ્વારા હું સમજાવવાની કોશિશ કરીશ. જો થાય તો ભલે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયો કરવીશું ચાલુ. જો ખેડૂત મિત્રો, આપણે જો આ છટકા મશીનમાં અને જો આપણે છટકા મશીનનું સ્ટેન્ડ તે આપણે પાછળથી વાત કરીશું. અને આપણે હવે જોઈ જઈએ આમાં શું શું વસ્તુ આપેલી છે અને તે શા માટે કામ કરે છે. ખેડૂત મિત્રો, આપણે ઘણીવાર આપણે છટકા મશીન મૂકી તો દેવી છીએ, પણ પછી આપણને ખબર રહેતી નથી. અને ખાસ ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસાની સિઝનમાં તમે જોઈ શકો છો કે જે આપણે છટકો જે સોલરવાળી પિન હેલી જવાના કારણે છટકો તરત ચાલુ થઈ જાય છે. જો આપણે આ સોલરની પિન કાઢી નાખો ને હલાવો એટલે છટકો ચાલુ થઈ જાય છે. અને પછી પાછો, કારણ કે હું છટકો ખોલ્યા પહેલાં જ મને ઝટકો લાગી ગયો છે. સોલરની પિન હેલી ગઈ હતી, તેના કારણે ઝટકો ચાલુ થઈ ગયો હતો. તો ખેડૂત મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાની કે ઝટકો ખોલતી વખતે અને ફિટિંગ કરતી વખતે તમે જુઓ કે આપણે પિન હલાવી એટલે તરત ચાલુ થઈ જશે. જુઓ, કારણ કે છે હવે ગાળો પડી ગયો હોય અને ખારબાર જામી ગયો, તેના કારણે હલે એટલે તરત ઝટકો ચાલુ થઈ જાય છે, કારણ કે ઓટોમાં હોય ત્યારે. તો આપણે આને સરખી પિન ચડાવીને પછી હવે વાત કરી મેન સાપ વિશે. જુઓ, એ આપણે જે આ કાળી સાપ છે તે ઝટકા મશીનની મેન સાપ છે. અને જો આ સોલર ફેન્સિંગ ગાર્ડ તરીકે આપણા ઝટકો છે. જો આપણે આ કાળી ચાપ રહી તે ઓન ઓફની છે, તેના કારણે ઝટકો આપણો આખો કંટ્રોલ થાય છે. જે મેન ઝટકાની મેન સાપ કહેવાય છે, તેના કારણે ઝટકો ચાલુ અને બંધ. આપણે હાવ કામકાજ તારબાર તૂટ્યા હોય તો ઝટકો બંધ કરવો પડે છે. અને જો તેની બાજુમાં છે આપણે 24 કલાક ને 12 કલાકની સ્વિચ. જે આપણે કન્ટિન્યુ હાંકવું હોય તો 24 કલાકમાં હાંકવાનું અને 12 કલાકમાં હાંકવું હોય તો નીચે તમે જોઈ શકો છો. અને તેની બાજુમાં છે આપણે અલાર્મની સ્વિચ. અલાર્મની સ્વિચ ખેડૂત મિત્રો ક્યાં કામ આવે? જ્યાં તમારે આપણે વાડીએ રહેતા હોય ને તારે કોઈ પણ વસ્તુ કાંઈ અડે તો તે સાયરન વાગે, પણ આપણે ઘેરે વ્યૂઝ આવવાનું હોય એટલે આપણે સાયરનની સ્વિચ હંમેશા બંધ રાખી, તેના કારણે ચાર્જિંગ થોડુંક ટકે. નકર સેમીહાનમાં વાયર તોડ્યો પણ સવાર સુધી અલાર્મ વાગે તો ચાર્જિંગ ખૂટવાડી દેશે. તો આપણે અલાર્મની સ્વિચને બંધ જ રાખ્યું. અને આપણા ઝટકામાં હજુ એક સ્વિચ ઓછી છે જે લો અને હાઈ પાવરની આવે તે નથી આપણામાં સ્વિચ. અને જો આપણે સાયરનને તેની કન્ટિન્યુટી જે કહે છે તે સેટ કરવા માટે કે કેટલા આગળથી શોર્ટેજ બતાવી દેશે. અને જો ખેડૂત મિત્રો, આપણે આ બેટરીનો છે તેમાં પંપનું ચાર્જર છે, બીજો ઉપયોગ કરવો નહીં. અને સોલરને આ પિનને અલગ બને ત્યાં સુધી બદલાય નહીં, તેની ખાસ ધ્યાન રાખી. તેના કારણે અમારે ગયા વર્ષ બેટરી ફેલ થઈ ગઈ હતી, બગડી ગઈ હતી. સોકેટમાં નીચેનામાં સોલરનું આપ્યું હતું. તો ખેડૂત મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખ્યું કે બને ત્યાં સુધી આપણે આવું ફારફેર ના થાય, તેના કારણે આપણે ખિસ્સા ઉપર ભાર ન પડે. હવે તમે જોઈશું કે આપણે ઝટકો કેવો ચાલે છે. અને પાછળથી જુઓ ખેડૂત મિત્રો, જો આપણે આ જે ઝટકો છે તે લાલ રહી તો આપણે સીધો તારે આપી દેવાનો રહેશે, અને આ કાળો રહી તો અર્થિંગ. તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે. જુઓ તમે, જુઓ તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો સેટે મૂકે છે ત્યાં ટીસીનો અર્થિંગનો ઉપયોગ કરે છે. પણ ખેડૂત મિત્રો, તમને કહું કે ટીસીનો ઉપયોગ કરવો નહીં. તેના કારણે ઝટકો હટ બગડે છે. અને ટીસીમાં કાંઈ પણ રીતનું કંઈક શોર્ટ સર્કિટ થયું હોય તો આપણો ઝટકો હટ બગાડી શકે છે. તેના કારણે આપણે બને ત્યાં સુધી અલગ અર્થિંગ કરવું અને અર્થિંગને ટાઈમ ટુ ટાઈમ પાણી મળે તે રીતનું અર્થિંગનો બનાવટી કર્યું. જો આપણે આ બાજુમાં ઝાડવા છે આગળ અને ડીપનો સોટીઓ છે નીચે, કારણ કે ઝાડવામાં પાણી જાય ત્યારે ડીપમાં અર્થિંગના ટોટલિંગ પાણી મળી જાય છે. તમે જોઈ શકો છો. જો આપણે નીચે તાર લાઈટેલો છે, અહીંયા આપણે અર્થિંગ બનાવેલો છે. ખેડૂત મિત્રો જુઓ, અને જુઓ આપણે વાળી અને જો હવે આપણે વાત કરીશું સોલરની. ઘણા ખેડૂત મિત્રો લાકડા મૂકી અને નીચે જમીન ઉપર મૂકી દેશે સોલર. તેના કારણે પવન આવે તો
ઉડી અને ફૂટી જાય છે. જો આપણે ગયા વર્ષ અમારે એક સોલર પણ ફૂટી ગઈ હતી, તેના કારણે અમે જો પછી જુગાડથી બનાવ્યો છે આપણે સ્ટેન્ડ સોલરનું હેવી, જોઈ શકો છો તમે. 2નો પાઇપ છે અને ભારેમાંથી પટ્ટી લઈ અને ચોંટાડી છે, તેના કારણે સોલાર એક ઠેકાણે ઊભી રહી શકે. જો ખેડૂત મિત્રો, તમને કેવો લાગ્યો અમારો આ સોલારનો સ્ટેન્ડવાળો જુગાડ તો કોમેન્ટ કરજો. જો તેના કારણે સોલાર સ્ટેન્ડ ઉપર હોય એટલે હલે નહીં, અને પવન આવ્યો હોય તો કાંઈ પ્રોબ્લેમ ઉપાડી નહીં. હવે તમને બતાવશું કે આપણે ઝટકા મશીનમાં પાવર કેવો આવે છે. જો આપણે આ તારે ચાલ્યો જઈશું, જુઓ તમે. અને ખેડૂત મિત્રો કહેજો કે આપણા કપાસમાં કુકર કેટલીક છે અને કઈ દવા છાંટવી. જો આપણા ઝટકા મશીન બધા એવા કપાના માથા હૂકી નાખ્યા છે જ્યાં જ્યાં તાર આવ્યા છે ત્યાં. જો તો ખેડૂત મિત્રો, તમે પણ બને ત્યાં સુધી એવી ભૂલ ન કરતો. અમારે આ વરસાદના કારણે થોડું કામ આવવાના કારણે તાર ફેરી ન હોય, તેના કારણે બધા માથા કપાના બાળ દીધા છે તાર નીચેના, તમે જોઈ શકો છો. અને આગળ તમે વિડીયોમાં બતાવું કે કેટલા માથા બાળ્યા છે. આખો એક સાના માથા બાળ દીધા છે ઝટકાએ. ખેડૂત મિત્રો, આમાં આપણે ગયા વર્ષ ઉનાળામાં તલ હતા. જો આપણે ઉનાળામાં આવડા તલ થયા હતા અને 2 છોડવા ખાલામાં રહી ગયા છે. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારી બાજુ કેવડા તલ થાય છે અને કેવો ઉતારો લેશે. જુઓ જો ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં જો વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવા નવા વિડીયો હવે કન્ટિન્યુટી આવી રહી છે, કારણ કે થોડુંક કામના કારણે આપણે 2 મહિના ચેનલમાં કામ બંધ હતું. હવે કામ આજથી ચાલુ થાય છે. તમે ખેડૂત મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જુગારના જ વિડીયો આપણી ચેનલમાં આવશે અને 100% રિઝલ્ટ સાથે. ખેડૂત મિત્રો, અમારી ઉપર વિશ્વાસ રાખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે આ કપાવાળો સા આવી ગયા છીએ. જો ખેડૂત મિત્રો, જો આપણે આ કપાના માથા બેળેલા નીચેથી જો ખેડૂત મિત્રો, આપણે આખો સા છે, આપણે આ શેઠાનો સા છે. અને અહીંયા ત્યાં તાર બાંધ્યો હતો રોજડા હતો, તે તાર નીચે લેવાની પાટલામાં લેવાનો હતો, પણ થોડુંક કામના લીધે નહોતો લેવાનો. તેના કારણે જો ઠાયર માથા બાળ દીધા છે બધાએ. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમારે એવી ભૂલ ન થાય તેની ખાસ ધ્યાન રાખવી. જો આપણે આખા સાના ઠેઠથી સા સુધીમાં ઉપર તાર બાંધેલો હતો, બધાએ માથા બાળ દીધા છે. જુઓ તમે. અને જમ્પર છોડવાનું ભૂલાઈ ગયું હતું, તેના કારણે પાવર કન્ટિન્યુટી ચાલુ રહ્યો અને મારા આખા સાના માથા બાળ દીધા છે. અને જો આ પડખે મારા દાદાનું સા આવી ગયો છે, તેમાં કેવો કપાસ છે અને અમારા કપાસ કેવો છે તે કોમેન્ટ કરજો. અને ખાસ જ્યારે કપાસ તળાય ત્યારે આપણે બેયનું જોઈશું કે કેમાં વિનાટ સારો છે અને કેટલો ભેગો થાય છે, તે બાદમાં આપણે વિડીયો દ્વારા બતાવીશું. તમે જોઈ શકો છો કે આપણો સા છે અને આ પડખેવાળો આપણા દાદાનો સા છે, તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો, તમે કપાસમાં પાળા ચડાવો છો કે તે નહીં, મને કોમેન્ટ કરીને જણાવજો. અમારે આ લોકો તો અમે તો ચડાવી છીએ,